અત્યારે જોવા જાવ તો મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા સામે આવી રહ્યા છે એની ઉપરથી આપણને એટલી તો ખબર પડી ગઈ છે કે માર્કેટમાં ભલે ઘટાડો દેખવા મળ્યો હતો પણ મ્યુચ્યુઅલ ફંડમાં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ જે છે એ સારો એવો વધી રહ્યો છે. પહેલાં આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડનું ઓવરઓલ AUM જે છે એમાં કઈ રીતે ગ્રોથ જોવા મળ્યો હતો. તો AUM તરફ જે કરશું તો ઓક્ટોબરમાં તમે જોશો ને તો 79 લાખ કરોડનું AUM હતું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM ટોટલ. તો એ નવેમ્બરમાં તમે જોશો ને તો નવેમ્બરમાં થોડું વધારો જોવા મળ્યો હતો 80.55 લાખ કરોડનું AUM જોવા મળ્યું હતું. એ પછી તમે જોશો તો ડિસેમ્બરમાં AUM જે છે એમાં થોડો સ્લાઇડ ઘટાડો જોવા મળ્યો હતો 80.23 લાખ કરોડ જોવા મળ્યું હતું AUM. પછી તમે જોશો જાન્યુઆરીમાં ત્યાં થોડો વધારો જોવા મળ્યો 81.1 લાખ કરોડનું AUM જોવા મળ્યું હતું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું. તો ઓવરઓલ દેખવા જતો જાન્યુઆરી સુધી સારો એવો વધારો જોવા મળ્યો. પછી જોશો ફેબ્રુઆરીમાં એનાથી પણ વધારે સારો એવો વધારો દેખવા મળ્યો તો 82.2 લાખ કરોડનું AUM જોવા મળ્યું હતું મ્યુચ્યુઅલ ફંડનું. અને પછી તમે જોશો લાસ્ટ માર્ચ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM જે છે એ ઘટીને 73 લાખ કરોડ જોવા મળ્યું છે. તો મીન્સ કે ક્યાંક ને ક્યાંક AUM જે છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું એ ઘટતું દેખવા મળી રહ્યું છે. ફેબ્રુઆરીમાં સૌથી હાઈએસ્ટ વધ્યું હતું AUM, પછી ત્યાંથી શાર્પ મીન્સ કે ફોલ જોવા મળ્યો અને અત્યારે માર્ચ મહિનામાં આપણને AUM ઘટતું જોવા મળ્યું છે. હવે આપણે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇક્વિટી ઇન્ફ્લો જે છે એમાં આપણને કેવી રીતે ફરક જોવા મળ્યો છે. તો એમાં તમે જોશો ઓક્ટોબર મહિનામાં છે ને 24,671 લાખ કરોડ મીન્સ કે કરોડ છે ને આપણે AUM શું કહેવાય ઇક્વિટી ઇન્ફ્લો હતો. પછી તમે જોશો નવેમ્બરમાં સારો એવો વધારો જોવા મળ્યો. નવેમ્બરમાં 29,894 કરોડનું છે ને આપણને ઇન્ફ્લો જોવા મળ્યો હતો. પછી તમે જોશો ડિસેમ્બરમાં થોડો ઘટાડો જોવા મળ્યો 28,035 કરોડનો આપણે ઇન્ફ્લો જોવા મળ્યો હતો. મીન્સ કે ડિસેમ્બરમાં થોડો સ્લાઇડ ઘટાડો જોવા મળ્યો. એ પછી તમે જોશો જાન્યુઆરીમાં તો એનાથી પણ વધારે ઘટાડો જોવા મળ્યો 24,013 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો. મીન્સ કે અહીંયા પણ જોવા જશો તો જાન્યુઆરીમાં પણ ઘટાડો જોવા મળ્યો. તો મીન્સ કે ધીમે ધીમે જોવા જશો તો ઓક્ટોબરમાં AUM જે હતું એનાથી નવેમ્બરમાં સારો એવો વધારો થયો. પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઘટાડો જોવા મળ્યો. પછી જોશો જાન્યુઆરી લઈને ફેબ્રુઆરીમાં તમે જોશો ને તો 25,965 કરોડનું ઇન્ફ્લો જે છે એ આવતો જોવા મળ્યો હતો ઇક્વિટી ઇન્ફ્લો. તો મીન્સ કે ફેબ્રુઆરીમાં સારો એવો વધારો જોવા મળ્યો. પણ હવે માર્ચ મહિનાનું તમે જોશો ને તો એમાં તો સારો એવો વધારો જોવા મળ્યો છે 40,366 કરોડનો આપણને ઇન્ફ્લો જોવા મળ્યો છે ઇક્વિટીનો. તો ઓવરઓલ જોવા જાવ તો ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીમાં અત્યાર સુધીમાં સૌથી હાઈએસ્ટ ઇક્વિટી ઇન્ફ્લો આ માર્ચ મહિનામાં આપણને જોવા મળ્યો છે. તો ઓવરઓલ જોવા જાવ તો સારી એવી વાત છે કે ઇક્વિટી ઇન્ફ્લો સારો એવો ગ્રો થયો છે અહીંયા. હવે આપણે વાત કરીએ કે ગોલ્ડ ETF જે છે એમાં આપણને કેવી રીતે પરફોર્મન્સ જોવા મળ્યું છે. તો ગોલ્ડ ETFમાં તમે જોશો ને તો નવેમ્બરમાં 3,742 કરોડનું છે ને ઇન્ફ્લો જોવા મળ્યો હતો ગોલ્ડ ETFમાં. પછી તમે જોશો તો ડિસેમ્બરમાં સારી એવી રિકવરી આવીને અપસાઇડ જોવા મળ્યો 11,646 કરોડનો ઇન્ફ્લો આપણને જોવા મળ્યો હતો ગોલ્ડ ETFમાં ડિસેમ્બર મહિનામાં. પછી તમે નજર કરશો તો ત્યાંથી લઈને જાન્યુઆરીમાં એટલે એક જ મહિનામાં તમે જોશો તો સારો એવો વધારો જોવા મળ્યો 24,040 કરોડનો ઇન્ફ્લો જોવા મળ્યો હતો ગોલ્ડ ETFમાં. તો મીન્સ કે સારો એવો વધારો આપણને જાન્યુઆરી મહિનામાં જોવા મળ્યો હતો. એ પછી તમે જોશો તો શાર્પ ફોલ જોવા મળ્યો 5,255 કરોડનો તમને ઇન્ફ્લો ગોલ્ડ ETFનો ફેબ્રુઆરીમાં જોવા મળ્યો. પછી તમે જોશો તો ફરીથી ઘટાડો જ જોવા મળ્યો. માર્ચ મહિનામાં તમે જોશો તો ગોલ્ડ ETFનો ઇન્ફ્લો જે છે એમાં 2,265 કરોડનો ઘટાડો જોવા મળ્યો. મીન્સ કે ઇન્ફ્લો જોવા મળ્યો. મીન્સ કે ઇન્ફ્લો ત્યાં ઘટતો જોવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો નવેમ્બરથી લઈને તે માર્ચ સુધીનો જે ડેટા છે એમાં આપણને એ ખબર પડી છે કે ખાલી જાન્યુઆરી મહિનામાં સારો એવો ગોલ્ડ ETFમાં ઇન્ફ્લો જોવા મળ્યો હતો. એ પછી તમે જોશો તો ઇન્ફ્લો જે છે ધીરે ધીરે ઘટતો જઈ રહ્યો છે. તો ગોલ્ડ ETFમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. હવે આપણે વાત કરીએ કે SIP ઇન્ફ્લો જે છે એ આપણને કેવો દેખવા મળ્યો છે. તો નવેમ્બરમાં જોશો તો 29,445 કરોડનો ઇન્ફ્લો જોવા મળ્યો હતો મ્યુચ્યુઅલ ફંડમાં SIPનો. પછી તમે જોશો ડિસેમ્બરમાં ત્યાંથી સારી એવી રિકવરી આવી. ત્યાં તમે જોશો તો ડિસેમ્બરમાં 31,000 કરોડનો ઇન્ફ્લો આપણને જોવા મળ્યો હતો SIPનો. તો ઓવરઓલ સારી એવી રિકવરી સાથે પછી જાન્યુઆરીમાં પણ સ્ટેબલ જોવા મળ્યું હતું ઇક્વિટી ઇન્ફ્લો. મીન્સ કે SIP ઇન્ફ્લો જે છે એમાં જાન્યુઆરી અને ડિસેમ્બરમાં સરખો એટલે સ્થિર જોવા મળ્યો હતો. અને પછી તમે જોશો SIP ઇન્ફ્લો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં 29,845 કરોડનો જોવા મળ્યો. મીન્સ કે થોડો ઘટાડો જોવા મળ્યો છે. એ પછી તમે જોશો ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધીનો જે એક મહિનો છે એમાં સારો એવો વધારો જોવા મળ્યો. SIP ઇન્ફ્લો જે છે 32,087 કરોડનો જોવા મળ્યો છે. તો મીન્સ કે SIP ઇન્ફ્લો પણ અહીંયા જોશો ને તો સૌથી હાઈએસ્ટ નવેમ્બરથી અત્યાર સુધી માર્ચ મહિનામાં સૌથી હાઈએસ્ટ SIP ઇન્ફ્લો માર્ચ મહિનામાં આપણને એડ થતો જોવા મળ્યો છે. પછી આપણે વાત કરીએ હવે કે મ્યુચ્યુઅલ ફંડના ઓવરઓલ જે કેટેગરી વાઇઝ જોઈએ કે કઈ કઈ કેટેગરીમાં કેટલો ઇન્ફ્લો જોવા મળ્યો છે આપણને.
તો મ્યુચ્યુઅલ ફંડની લાર્જ કેપ કેટેગરી છે એમાં ફેબ્રુઆરી મહિનામાં તમે જોશો ને તો 2112 કરોડનો ઇન્ફ્લો હતો, જે વધીને માર્ચ મહિનામાં 2998 કરોડનો જોવા મળ્યો છે. મીન્સ કે લાર્જ કેપનો જે ઇન્ફ્લો છે એમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. પછી મિડ કેપ ફંડ જે છે, મિડ કેપ કેટેગરી જે આવે મ્યુચ્યુઅલ ફંડમાં, એમાં તમે જોશો ને તો 4000 કરોડનો ઇન્ફ્લો હતો ફેબ્રુઆરી મહિનામાં, પણ ત્યાંથી હવે જોવા જાઓ તો માર્ચ મહિનામાં વધીને 6063 કરોડનો જોવા મળ્યો છે. મીન્સ કે સારો એવો વધારો જોવા મળ્યો છે મિડ કેપમાં પણ. તો લાર્જ અને મિડ કેપમાં તમે જોશો તો બંનેમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. સ્મોલ કેપ તરફ આપણે નજર કરીએ તો પહેલાં 3881 કરોડનો ફેબ્રુઆરીમાં ઇન્ફ્લો જોવા મળ્યો હતો સ્મોલ કેપ કેટેગરીમાં. પછી ત્યાં તમે જોશો માર્ચ મહિનામાં 6263 કરોડનો જોવા મળ્યો. મીન્સ કે સારો એવો વધારો જોવા મળ્યો છે. તો અહીંયા લાર્જ છે, મિડ કેપ છે કે સ્મોલ કેપ છે, ત્રણ કેટેગરીમાં આપણને સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. ફ્લેક્સી કેપ ફંડ જે છે એમાં જોઈએ તો એમાં પણ ઇન્ફ્લો જે છે એ પહેલાં 6925 હતો, જે સારો એવો વધીને 10054 કરોડ જોવા મળ્યો છે. તો મીન્સ કે ફ્લેક્સી કેપ કેટેગરીમાં સૌથી વધારે ફંડ મીન્સ કે ઇન્ફ્લો જોવા મળ્યો છે આપણને. સેક્ટોરલ કેટેગરી જે છે એમાં 2989 કરોડનો ઇન્ફ્લો હતો ફેબ્રુઆરી મહિનામાં. ત્યાં આપણને જોવા જાઓ તો ત્યાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે, 2699 થયો છે. તો ત્યાં સેક્ટોરલ કેટેગરીમાં થોડું સ્લાઇડ ઘટાડો જોવા મળ્યો છે, કેમ કે અત્યારે જોવા જાઓ તો વોરને ચાલી રહ્યું છે, જેના કારણે કદાચ ઇમ્પેક્ટ આવી હશે, એટલે સેક્ટર ઇન્ડેક્સ જે સેક્ટોરલ ઇન્ફ્લો છે એ ઘટ્યો છે. ETF તમે જોશો, ETFમાં ઇન્ફ્લો નથી, ETFમાં આઉટફ્લો આપણને જોવા મળ્યો છે. ETFમાં 650 કરોડનો આપણે જોવા જઈએ તો ફેબ્રુઆરીમાં આઉટફ્લો હતો, જે ઘટીને 437 કરોડનો જોવા મળ્યો છે. તો ETFમાં આઉટફ્લો જોવા મળ્યો છે. પછી તમે લાસ્ટ જોશો ગોલ્ડ ETF જે છે એમાં પણ આપણને ઘટાડો દેખવા મળ્યો છે. જે ઇન્ફ્લો જે હતો એ 5255 કરોડનો હતો, જે ઘટીને 2266 કરોડનો જોવા મળ્યો છે માર્ચમાં. તો ઓવરઓલ જોવા જાઓ તો ગોલ્ડ ETFનો ઇન્ફ્લો જે છે એમાં શાર્પ ઘટાડો જોવા મળ્યો છે. તો આપણે જોવા જઈએ તો ઇક્વિટી કેટેગરીમાં જેમ સારો એવો વધારો જોવા મળ્યો તો એવી રીતે તમે જોશો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણ કેટેગરીમાં સારો એવો ઇન્ફ્લો આવતો જોવા મળ્યો છે. સામે તમે જોશો ફ્લેક્સી કેપ કેટેગરી છે એમાં સૌથી વધારે હાઈએસ્ટ આપણને ફ્લો જોવા મળ્યો છે. તો ઓવરઓલ જોવા જઈએ યોમિક તો અત્યારે જે આ ડેટા છે એમાં આપણને ખબર પડી કે ઇક્વિટી ઇન્ફ્લો જે એમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે, SIP ઇન્ફ્લોમાં પણ વધારો જોવા મળ્યો છે. એના કારણે બધી કેટેગરીઝ છે એમાં પણ સારી એવો વધારો જોવા મળ્યો છે. ઓકે, તો ઓવરઓલ આપણે જે રીતે આંકડા જોયા પ્રમાણે તમે જુઓ કે જ્યારે ભલે માર્કેટમાં થોડુંક વોરનું સિચ્યુએશન હતી, પરંતુ સૌ કંઈ એવું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં આંકડા ઓછા આવશે, પરંતુ એ વધીને આવે છે. વિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ.